ને તમે પાપી હશો, અમુક અંશે હશો. પંચતત્વનું ખોળિયું મળે ને એટલે માણસની અંદર ગુણ અને દોષ બંને હોય જ. પંચતત્વના ખોળિયામાં ગુણ અને દોષ સમાવિષ્ટ હોય 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 ને હોય જ. પણ અજામિલ જેટલા પાપ તો નહીં કર્યા હોય ને. તો આ કથા મને ને તમને કેટલું ધીરજ આપે છે, કેટલું બળ આપે છે કે અજામિલ જેવો અધમ વ્યક્તિ પણ નારાયણનું નામ લેતા લેતા પ્રાણને ત્યાગે તો એ સ્વયં નારાયણનું ધામ પામે છે. તો મેં ને તમે એટલા પાપ નથી કર્યા, હું ને તમે એના કરતાં વહેલા પહોંચી જશે. આપણી મારીને તમારી ગતિ ઝડપી થશે. જે શ્રી કૃષ્ણ ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને ઉચકીને સૌ વ્રજવાસીઓની રક્ષા કરે, એ કૃષ્ણ મને નોંધારો થોડો મૂકી દેશે, એ મને થોડું એકલું મૂકી દેશે. મને જીવનની સમસ્યામાં જે શ્રી કૃષ્ણ ટચલી આંગળીએ વ્રજવાસીઓની રક્ષા કરી શકે, એ શ્રી કૃષ્ણ મને સમસ્યામાં એકલો મૂકે. ये भरोसा, ये हिम्मत, ये ताकत, ये कथा देती है. कथा મને ને તમને શ્રદ્ધાથી ભરપૂર કરે.